उधर ढाकी નથી હોતી ત્યાં વાત તો નાખે જ ને ઓકેરો હોય ત્યાં છોકરીઓ હોય તો બધા વાત નાખવા આવે અમારે તો બહુ માંગો આવતી तो मेरे भाई दिल नया अंदर क्या जोड़ खाएगी करे पहले करेगा अनुलोम विलोम प्राणायाम લોકો કેટલા ખાય वज्रासन में बैठ के खाना खाया ना अभी तो थोड़ा वज्रासन में बैठ के अनुलोम विलोम प्राणायाम करें લોકો નથી કેવું और बाद में डायनामिक मेडिटेशन करें हाँ तो करें मेरे भाई बहन अनुलोम विलोम प्राणायाम राइट नॉस्ट्रल बंद करें लेफ्ट से सांस भरे कोई तो होना चाहिए इधर लेफ्ट बंद करे राइट से छोड़े राइट से भरे लेफ्ट से छोड़े लेफ्ट से भरे राइट से छोड़े राइट से भरे लेफ्ट से छोड़े लेफ्ट से भरे राइट से छोड़े राइट से भरे लेफ्ट से छोड़े बाएं से भरे दाएं छोड़े दाएं से भरे ખેતી તો આખી જિંદગી જવું ન પડે ને પૈસા માટે તો બાएं ઘર छोड़े બે તો ઘર એક ગાયો ભેંસો બાંધવાના ને એક આપણે રહેવાનું बाएं से भरे दाएं छोड़े दाएं से भरे આખો દિવસ કાંઈ ન કરે સવારે પતી જાય પછી તો બેવાનું હોય बाएं छोड़े રવિવાર ભજન કરે બધા એટલે સૌ કરતા એમ આપણે શીખી જઈએ ને પછી बाएं से भरे મોટા મોટા રોટલા કરવાના હોય ને હરકાવે પછી કાંદા બાંદા નાખીને વાટીને दाएं से પછી छोड़े ચટણી વાટીને બનાવવાનું હોય કાંદા નાખીને ઘરના કાંદા दाएं से भरे મેળો ભેરો હોય આખો કાંદાનો અહીંયા बाएं તો छोड़े માન કાંદા ખાવા મળે डाबी बाजू की भरे जमनी साइड छोड़े એ તમે ટોન્સિલ હું કામ ત્યાં जमनी साइड की भरे ગરમી સિઝન હતી ને તમે ટમેટા ખાતા હતા डाबी साइड छोड़े આઈસમાં મૂકીને ટમેટા ખાતા હતા એટલે મને ટોન્સિલ થઈ ગયો હતા અને આઈસ્ક્રીમવાળો બી બહુ डाबी આવતો साइड की भरे ક્વોલિટીવાળો બહુ આવતો તમે બહુ ખાતા બેઠા બેઠા એટલે जमनी साइड छोड़े હું ને હંસાબેન બેઠા બેઠા ખાય નવરીના जमनी साइड की भरे તો ક્વોલિટીવાળા આવે ને ભાઈઓ તમે બેઠા બેઠા બધા डाबी ખાઈ साइड छोड़े ઓલાવાળી નથી આવતી આમ એટલે રબર કાઢી बाएं से भरे ગોળવાળી दाएं छोड़े 5 રૂપિયાવાળી ખાતા દૂધની दाएं से भरे એ બાય બહુ છોડ. બહુ ખાતા હતા અમે बाएं से भरे दाएं छोड़े
दाएं से भरे, बाएं छोड़ो, बाएं से भरे, दाएं छोड़ो, दाएं से भरे, बाएं छोड़ो, लेफ्ट से भरे, राइट से छोड़ो, राइट से भरे, लेफ्ट से छोड़ो, लेफ्ट से भरे, राइट से छोड़ो, राइट से भरे, लेफ्ट से छोड़ो, लेफ्ट से भरे, राइट से छोड़ो. છોકરાને ઘરે છોકરા આવી જાય પરણાવ્યા થાય આપણા લાલુ જેટલા જ બધા राइट से भरे, લાલુની છોકરી આવીને એને છોકરા આવે હું ગઈ ત્યાં તો છોકરો આવી ગયો થાય लेफ्ट से छोड़ो, છોકરો છોકરી બે આવી ગયા लेफ्ट से भरे, राइट से छोड़ो, અને ગુરુ કહેતા હતા राइट से भरे, હરિદ્વારના ક્યાંક ગાયત્રી ઉપાસક હતા लेफ्ट से छोड़ो. ગાયત્રીનો ઉપાસક હતા सेम द्वारा એને તો સંસ્કૃત બી આવડે એટલો સચોટો હતો ભાઈ સંસ્કૃત બી આવડતું હતું લગ્ન બી કરાવે બધાને પાછું અહીંયા દિવાલમાં બી ગણપતિ બાપા ને બધું પાડે सेम द्वारा ભણેલું ડિગ્રી સરસ્વતી જેને પસંદ હોય ને એને બધું આવડે સંસ્કૃતમાં બી આવડે લગ્ન બી કરાવી દે सेम द्वारा પૂજા પાઠ બધું કરે પાછું એવું એવું કંઈ જુઓ તો માનો નહીં વકીલની ડિગ્રી કંઈ એમને ન લે બહુ ભણે ત્યારે થાય એટલે ગુરુની કૃપા હોય ત્યારે વકીલની ડિગ્રી મળે सेम द्वारा અરવિંદ કરવા ગયો તો અરવિંદને કંઈ થયું જ નહીં 1.5 લાખ ભરવાના હતા તો ફેરાને એમને આના તો આના सेम પપ્પાએ द्वारा ખેતર વેચીને ડિગ્રી મેળવી 5,000 તો એક વેચીને रिपीटेशन એક ખેતર વેચીને આખી ડિગ્રી મેળવી रिपीटेशन ખેતર તો એ બધાને હોય એ બાજુ તો. ત્યારે તો એ લોકો ભણી रिपीटेशन ખેતી કરી કરીને ભેગું કરે ને ભણે બી બહુ रिपीटेशन रिपीटेशन એટલે એમ મળવા આવ્યા હતા કે જો આમની જોડે વાત ચલાવી હતી તો મળવા Reputation. આવ્યા બીકીબેનના બોન આવ્યા બીકીબેનના બોન આવ્યા ભજન કહે बने रहे બહુ સારી બહુ છે પઠ્ઠા જેવી છે કામ તો કે બધે કરવું પડે એવું કંઈ નહીં बने रहे તો કેટલો સંસ્કારી છોકરો પાછો લગ્ન કરીને એની વહુની સામે મારી સામે કોઈ દી ન આવે बने એમ કે તો નસીબમાં હોય તો થાય એવું કંઈ નહીં જે કંઈ થાય એ સારા માટે થાય પછી એની વહુની સામે મારી સામે કોઈ દી નહોતા આવ્યો બિચારો લગ્ન પછી એટલો છોકરો સંસ્કારી ને બહુ સંસ્કારી મારો દીકરો ખાલી એની વહુને ને પોતે કીધું હતું કે આમની જોડે બહુ વાત ચલાવેલી તો કે સરસ લાગે છે કીર્તિબેનના બહુ બહુ સારા લાગે
એના નસીબ ત્યાં બોમ્બે લઈ ગયા. જ્યાં નસીબ વિધાતાના લેખ આગળ કોઈ મેઘ ન મારી શકે મેં. દાદાએ અભિષેક બહુ કર્યો હશે તો ગણપત દાદાએ ભોલે બાબાનો અભિષેક બહુ કર્યો હતો, બહુ હારી દીધી. આવી દીકરી કોને મળે? એક વખત પેઢી તાળી દીધી. ઘરનું પાછું કલ્યાણ કરીને આવી, એટલું પતરા અને ઘર હરખું નામે કરીને આવી, ભાઈ બહેનને પરણાવીને આવી. અહીંયા મારા છોકરાને પરણાવે છે. ભૂમિને મારા પૈસા ભેગા કરેલા હતા, 1.5 લાખ કીધે 60 લાખ હરિયમમાં. એ પાછું ભૂમિને અંદર નાખ્યા અને મારા માટે કાંઈ ન રાખ્યું. આવી બાય ક્યાં મળે? કેટલા લુચ્ચા હોય, પૈસા બી ખાઈ જાય, ચોરીને વયા જાય. મારી બહુ સારા સારા કપડાં પહેરીને ફરે અને પૈસા લઈ જાય. મેં તો આવું કાંઈ કર્યું નહીં. હું તો બહુ સંતોષ હતી કે ભગવાન બોલે બાબા અત્યારે વળી કપડાં સારા પહેરવા મળ્યા, બાકી કાંઈ હારી નથી મારી પાસે. શિરીષભાઈ આપતા એ તો બેન લઈ જતા બધી ભારે ગાર્ડનની સાડી આપતા ને બેન ક્યારે લઈ જતા કોને ખબર. એક રહી નહીં મારી પાસે ગાર્ડનની હારી ચારસોની હારી. જ્યારે આવે ત્યારે લઈ જાય. તો બહુ ચોર બાપ. કોઈ મેં કહ્યું કાંઈ વાંધો નહીં, હવે નસીબમાં હોય તો આ ભલે લઈ ગયા. બીજું ગાર્ડન, કાસ્કા સિલ્ક, ચાઇના સિલ્ક એવું પૈસાવાળાની તો બધી એવી કંપનીની સારી લઈ ગઈ. હારી 400ની ઘરમાં બહાર બજાર જાય ને ત્યારે પહેરવાની હારી 400ની આવી. કાસ્કા સિલ્ક, પછી મકોબા સાડી, એવી બધી સાડીઓ મારી કંપનીની બધી. એક લીલા કલરની સાડી તો પછી બેને કેટલો અન્યાય કરેલો મારી જોડે. તો મીનાને મારી ભાડા સાડી ચડાવી દીધી 450ની. નટરાજ માર્કેટમાંથી લાવ્યા હતા. આવું બધું કરતા હતા બેન તો બા. અને ઝુમર તો નીચે ઢગલો થઈ ગયા, પતલા બંધ પતલા करे, નીચે ઢગલો થઈ ગયો. धीरे से पलके चुका दे और मनोमन ओमकार मंत्र दोहराए 18 कैरेटનું या अपने इष्ट देव का मंत्र दोहराए. બેકાર હતું. अगर कोई मेरे भाई बहन मंत्र नहीं दोहरा सकता है तो अपनी आती जाती सांस निहारे, आती जाती सांस निहारे. सबसे अच्छा कोई भी मंत्र दोहराए और इससे भी अच्छा ओमकार मंत्र, एक तारा ओमकार. मौन मौन मौन. रिलैक्स रिलैक्स, शांत शांत.
એને પત્નીને બિચારીને મળવા બોલે આમ ખાલી એની પત્નીને પછી મને તો પછી આમ મળે આમ જતો હોય તો જોઈ લઉં, બાકી મને મળવા નહોતો આવ્યો બિચારો, પછી છોકરાવાળો થઈ ગયો પછી. એટલો જેન્ટલમેન માણસ એમ. વાત નાખી હતી, મારી બેને ના પાડી દીધી. એ લોકોને ઘરમાં તો બહુ કામ એમ, ખેતર છે બહુ 4-5. અને મમ્મીએ કીધું કે અમારે ઘરે બેટા કામ બહુ કરવું પડશે, તારાથી બને તો તું કર. મને તો છોકરી ગમે છે કે ભાઈ અહીંયા ત્યાં મોટી થઈ હતી ને હું, એટલે એવું કંઈ નથી. એ સીધી છે બિચારી છોકરી બહુ એમ. એ મમ્મીએ મને વાત કરી હતી અંદર ઘરમાં બોલાવીને, સીતુના મમ્મીએ એમ કે બેટા કામ તો અમારે બહુ કરવું પડે સવારમાં ચૂપ ઉઠીને થઈ જાય. એમ. તો પછી મેં કીધું કે ના આટલું બધું કંઈ બને નહીં મારાથી, ઉઠવું પડે એમ. પહેલાં બી એવું કરતા, અભિપ્રાય જાણતા. કારણ કરે તો કંઈ ફાયદો નહીં, પછી ઝઘડા બહુ કરે પછી બને નહીં ને તો બહુ ઝઘડા થાય. અત્યારે તું કેવો ગાળો દે છે મને બધાની સામે. લે બાપો એક તો મંદિરનું ખાઈને મોટો થયો, કંઈ હતું નહીં. આ તો હું સુરત જતી હતી ભેર ખાઈને રહી ત્યારે આપણી રૂમ થઈ. આ બેન લોકો બિચારા થોડું થોડું દલાલી કરાવતા ત્યારે આપણું રૂમ થાય. એ તો જાતી હતી બુદ્ધિ. એટલે ભણવાની દવાખાને દાખલ કર્યા, એને કીધું કે હવે તો સિરીઝ બેન્ચ મોટી થઈ કંઈ ભરવા માનતો નથી એમ. પછી ત્યાંથી વહી આવી હતી, વાત નાખેલી હતી. પછી અહીંયા આગળ મેળ પડી ગઈ. ખેતી કરવી પડે વાત નાખેલી. પછી ત્યાંથી હું મારી મમ્મી જોડે આવી ગઈ. મારી બેન કે બહુ જ કામ કરવું પડે, કંઈ લેવાનું નહીં. આ રીમાં મોકલેલી એમ કે પછી તો એવું કે મેં બહુ કામ કર્યું એટલે મને ખબર છે. હું સુખનો જે દુઃખમાં ક્યાં નાખે એમ. મારી ભીખી બેન તો હોવાની ઉઠવું તો ગાયોને ગયો, ભેંસો ધોવાની, ઘાસ નાખવાનું, બળદને લચકો ખવડાવવાનો, પછી બપોર ખાવા મળે. પછી સાંજે પાછું 4 વાગે પાછું ગાયો ભેંસોને લચકો ને ઘાસ ને બધું કાપવા જવાનું ખેતરમાં. બનેલી ગાળું દોરીને 2 જણા આવી જાય એમ. પછી આજે તેની ખાવાનું બનાવ્યું તો ખાય ને રે, દહીં ને દૂધ ને ઘી ને બધું ખાય બિચારા. ગાયો ભેંસો લઈને દૂધ વધારે હોય તો પાછા ખવાલે ભરીને રાખી મૂકે અને પછી ખાય બધું દૂધ દહીં ને બધું. આવડી મોટી ગાણી બાંધીને આવે ખેતરથી નાખે ગાયને, પછી ગાયોને ભેંસોને નાખે. પછી પાછો આવીને ચૂલા ગાયને રસોઈ બનાવવાનું એવું. આખો દિવસ જ ધંધો કરવાનો. વાત જવાના હોય તો જાય બધા ફરવા, એવું કંઈ નહીં. પિક્ચર જોવા જાય, ગુજરાતી પિક્ચર જોવા જાય.
બહાદુરી હોય ને બધું નાખ્યા કરે ચાળમાં એવું કંઈ એમ તો બહુ સારા સારા કપડાં બી બહુ પહેરે. કબાટો બધે આવી ગયા છે, પછી ટીવી આવી ગયા, કુલર આવી ગયા, ફ્રીજ તો બધે. આ લોકો ને ખેતી બહુ લે, ઘર નથી બનાવતા એમ કે આવામાં ઠંડક રહે. જ્યારથી એ લોકો રહે ને એટલા વર્ષથી ખેતર એક હતું, બે ખેતર લઈ લે ને બિચારા વધારી બહુ સારા માણસો તેઓ. કુળદેવીને પૂજે છે ચૈત્ર મહિનામાં, અખંડીઓ બારીને કુળદેવીને માને છે. એટલે આ વખતે મેં કાંઈ કર્યું નહીં, બહુ ગરગંદુ હતું એટલે. હવે બે પાટલા મળી જાય બજારમાં તો લઈ આવતો શોકેસમાં કબાટ નીચે મૂકી દેવાના, કાં તો દિવાલમાં લગાડી દેવાના, પાટિયા લગાડીને તો નીચે જગ્યા રહે. આ બે કબાટ કર્યા છે ને એ દિવાલમાં લગાડી દેવાના. બે લાકડાનું બે ફલી પડી છે ને એમાં અંદર મૂકી દેવાના એટલે નીચે બધી જગ્યા રહે. બે કબાટ છે ને અને ફ્રીજ સામે મૂકી દેવાનું. બે લાકડાના પાટલા મળી જાય તો બી બહુ થઈ જાય, દિવાલમાં લગાડી દેવાના. ઉપર સારું, નીચે બધી જગ્યા હોય તો ધોવાય, રૂમ ધોવાનું પોતા ટપા થાય. હા કાલે બધું કાઢી નાખીએ, નાખીએ પલંગ કાઢી નાખીએ આપણે. હાલો ત્યારે કામ તેમ કાઢતું રહેવાનું એટલે કામ. પહેલાં તો આપણે બહુ એવું કરતા, હમણાં તો હાવ આળસી ગયા. હવારે હાથ ગાડલું પાથરીને બેઠા હોય ક્યારે સાફ કરવું મારે ઘરે, મૂળ આવે ત્યારે કંઈક ઠેકાણું ના, મારા કપડાં કાઢવાના છે. ખોલવાની તો ત્યારે પૈસા આવે, બંધારણ નથી આપણા બેડરૂમ સફાઈ કરવું પડશે. કેટલા દિવસથી પાડો નથી આપી દિવસ મળાજો કાંઈ કરતા નથી.
કરે ડાયનામિક મેડિટેશન.
પછી મને જગ્યા નર્સની નોકરી મળવાની હતી. તો મારી માં બહુ હોશિયાર હતી. તેથી જાણે તો પર્યાવરણ તો મોટો થઈ ગયો દરેકમાં ઓલામાં પોલીસમાં બી લેવાના હતા. હાઈટે સારી તો ત્યાં બી લેવા કેમ્પ નીકળે ત્યાં બી જવાની હતી. પણ ત્યાંય ન જવાય મારે એવું બધું ગરીબ માણસો જોડે મદદ કરવાનું જોઈએ. ત્યાં ખેતર બહુ જોવા અને 40,000 એ જમાનામાં પગાર. પછી તો પાછળ સગાનું મળવાનું અને પાછું પણ બોલી ગાયત્રી એના ગાયત્રી હરિદ્વારની એના ગુરુ એની ડિગ્રી આપી અને સંસ્કૃત ભાષા બી શીખવાડી. કેમ કે વકીલની ડિગ્રી મેળવતા કેટલા વર્ષ લાગી જાય. એને હારવલી છે અને હું ભણી નહીં કેમ કે મારા પપ્પાને પછી પત્ની ગયા વકીલની ડિગ્રી ખેતર હોય તો પૈસા ભરવા પડે ત્યારે થાય. પાછળ લાગે ત્યાં ખવડાવવા પડે. ત્યાં બોલા હોય ને ઓફિસમાં ત્યારે વકીલની ડિગ્રી મળે. ત્યાંથી વકીલ થઈ ગયો હતો. મારી મમ્મી જોડે પણ ગઈ હતી ને દાળ પાડવા તો બી મેં એમ કે વકીલ હોય તો કામ તો ઘરનું ખેતરનું કરવું જ પડે. ત્યારે મેં ના પાડી હતી કે મારું ખેતીનું કંઈ બનતું નથી. કેમ કે દાદાને કર્યું હતું તો કિરીટભાઈ કીધું કે મારા જોડે બહુ નાડકરમાં મોટી થઈ તો બંગલામાંથી બહાર નથી નીકળી. બરાબર રાખી હતી ને તો ખાલી રસોઈ સિવાય તો કર્યું નથી એમ. એટલે આને તો એ બે રસોઈ આવડે ને એને ખૂબ થાય બીજી રાખી લે એટલે એવું કંઈ બહુ રોટલા કરતા ફાવશે નહીં. એટલે પછી વાંગામાં કહીએ ને એટલે આ બધા બીજા નાના માણસો છે ને એટલે એમ કે રસોઈ કરીને દઈ દેવા એટલે કંઈ વાંધો ન આવે નથી. બહુ ગરીબ છે એટલે પૈસાવાળા હોય તો થોડા વાય રાખવા. એટલે કિરીટભાઈ પસંદ થઈ ગયું બિચારા. અને બાબુનો ભાઈ કોન્ટ્રાક્ટર હતો. નાના છોકરા બાબુનો બેનનો દીકરો કે ના એ થોડું બહુ સિવાય જોઈએ ડ્યુટી કરી નાખે. સિવાય એટલે દીકરીની ડ્યુટી કરી નાખે. તો આ ભક્તો છે એને બધા સારા હોય. એટલે કિરીટભાઈ બરાબર જોયું બોલો. એમ કે કાઢીને મજા કરવાનું નાના માટે ક્યારે જરૂર પડે તો હું આપીશ. જીવતો હશે તો જરૂર પડે નહીં તો ભગવાન આપશે. જરૂર પર્યાવરણથી કબાટ આપ્યું, ગેસ આપ્યો. કેમકે હવે એની ફ્રીજની માંગી આવવાની આપતી. બીજું પછી આપણે કાપવા આવ્યું કાપવા મળતા બહુ ચાલુ થઈ ગયું. વેરાય વાળાને જેટલું પૂરું કર્યું આવે પગાર આપતા બધા. અને બેન લગભગ મારી બધું સાડી લઈ ગયા એ કે રાખીને ઘનશ્યામભાઈ મારે જોડે બધું રૂમમાં બીજું એટલું વેચીને પછી 10,000 બધા રોકડા કરતા ધંધો કરવા વિક્રમભાઈની ચાલતી હતી ને તો બી હું બધાને બહુ આરામથી રસોઈ બનાવીને ખવડાવ્યા. મંજુ આવતી તે મંજુ પછી ફોરેનની સાડી આપી હતી એ બધું બેન લઈ જાય. ચોર બહુ બધા અને હું તો એવું કાંઈ ન કરું. ઘરમાં બેન મારામાં એવા હોય કે આપણે એવું સક્ષમ જ કરીએ કે આ ચોરી જતા આપણે એવું ન કરતા એટલે આપણને બધા સારા જ લાગે. હું ઓછી સારી હોય તો મને સારા જ લાગે. મોટા એવું જ લાગે કે હું એટલી સારી છું તો બધા સારા હશે. ખબર છે ને કે આપણી નજરમાં બધા સારા આપણે સારા એટલે બધા સારા. બધું મોટી સોનાની કરી પછી કલ્યાણ જ્વેલર્સમાંથી રાજકોટથી મોટો 10,000નો ચેન લીધું નહીં. પછી સોનાની વાડી આવું બધું પાછું મૂકીને આવી રિબોન ઝુંઝીમાંથી મેં
એટલે બાજુ આ મને કે આ સાડીમાં જો આ નીચે પછી આટલું બધું સોનું જોઈને એમાં પેલા નાના માણસો છે ને તો ભવિષ્યમાં હું તને આપી દઈશ. તો એને ગળામાં નાખી દીધો એટલો જ હોતો આમ ઓલી સાકર હોય ને એવો જાડો અને એનો આખો દિવસ પછી ચેકો ન રાખ્યો કેમ કે જાડો બહુ હતો ને એટલે રક્ષાબંધનના પૈસાથી હું ભેગો પડેલો એ મારી ઉંમર નાની અને તે રીતે લગ્ન નતા કરવા તપસ્કારીમાં બહુ સારા માણસો છે બીજા દસરા બસના બધા સેવા કરે એવા છે કેમ કે બાકી બધું શાકભાજી ને બધું લાવી દે મારે તો કંઈ નીચે ઉતરવાનું ન હોય ને શાકભાજી તેલ બધું બાપુજી લાગતી ભાઈને લાલુભાઈને ભૂમીને બધા રમાડે બધું ક્યારે બી મારે ઉતરવું નથી પડતું મામાના ઘરે એમ તો પહેલાં નાનપણમાં બધું કર્યું કપાસ વળેલો પછી તુવેરોલી ચપ્પલ પહેરી નીચે બી જોવાનું કે કઈ વસ્તુ આપણા પગમાં તો નથી ને જેવી જતી જવાનું એટલે એવું કંઈ નહીં ફટાફટ વાંધો બધા આગળ નીકળી જાય આમાં ખભા ભણીને પાછળ નાખી બધા આખો ચાસ હોય ને ખાલી કરી નાખવાનું પછી બીજો લેવાનો હોય એવી રીતે એવું બધું આવડતું હતું મને એટલું હોશિયાર હતું હવે આ જે લોકો અમે જ્યારે એ લોકોનું પેપરનું કામ પતી જાય ને ત્યારે આપણે પાછા બીજે સિંગો લેવાને મળે છે પૈસામાંથી એ કપડાં પહેરવા જોવે ને શિવરાત્રિ આવે એટલે કપડાં પહેરવા બહુ જોવે ત્યારે બી કપડાનું વધારે તે નવા કપડાં જ પહેરવાના તો બધી બેનપણીઓ થઈ ગઈ કે ઊંઝામાં પહેરાયું અહીંયામાં એ બધા આવે ને તે લોકો ચણિયા ચોળી લે હું પણ પછી લઉં આ મોટો બ્લાઉઝ રાખે ચણિયા ઘેર વાળો અને પછી એ પહેરીને જવાનું કોઈ સ્કર્ટ બ્લાઉઝ અહીંયા અમે સ્કર્ટ બ્લાઉઝ પહેરતા અહીંયા સુધી ગોઠવણી નીચે વાળો પછી અહીંયા આવીને પછી આ પગ બધા દેખાયા કરે બહુ જાડી ઉઠે સાડી પહેરવાનું ચાલુ કર્યું એ તો ફરક બહુ હતો નહીં સાડી પહેરવાનું હું સાડી પહેરતી તથા મારે બી સાડી પહેરતી હતી વિશાલભાઈને તો રાખતા હતા કે બધું આખું ડ્રેસ પર છે ડ્રેસ બહુ સારું કેવું આગળ બાદ ગાડી સાડી પહેરે કેટલું દવાથી રેતી દૂધ રહી હતી કેટલું મુશ્કેલ લગ રહી હતી કેટલા દાંત કાઢવા માંડ્યો હતા હિસાબના એટલે હું કામ કરું ને તો એક પૂરું થઈ જતો એમ કે અમારે મેં એસી નહીં નીકળી પૂરા પરિવાર કા સેવા કરેલી ખાના બનાવી કે અમારામાં જે 8 દિવસ કરે ને 8 દિવસ ભાઈને ત્યાં ઉડી મારાથી નથી શકતો હવે સાચું ભગવાનને ખવડાવે બાકી નરમ છોકરાને કોઈ નહીં વિશાલભાઈ એમ કે થોડા दिन भर में काम करती रहती बूढ़ी को मंदिर चली जाती है बुढ़ारी मंदिर पर चले जाना और दादी घर में काम करती रहती वासन बताना करना बेटा रसोई करना हर बार बाकी लावी दी વાસણ બાસણ કરવા માંડ हाँ पेलू કર્યું ને જબ કર્યું ને અડધું કરું થોડી વાર આવ્યું એટલે ઉર્જા બધી વેસ્ટ કરી નાખે છે વાસણ મારે કર્યા કરવાનું ચલો કાઢી નાખે તો કામ કરે તમે ઢાંકણું લાવે તો પટ્ટી મારીને ચાલી દેજો પણ બીજું ઓછું ભરતું આપણે કેટલા વાસણ થાય બાપરે હવે તો રીતના ગામડે ગામડે આવી જાય કાંઈ
એસીમાં ફરે, એસીમાં લે પછી ફ્રીજ તો બધા લે ઠંડુ પીવા માટે. ગમે ફ્રીજ લીધું, ગમે ફ્રીજ લીધું, ગ્રામીણ હોય ફ્રીજ લાવી. મારો ઘરો કાલે મને રાત દે તો ભિખારી નાખે. એટલે જમવાનું બનાવીને અલગ બી કર્યા બધા ઉજાય છે. ગાડી લીધી તો સારું કર્યું ને, પૈસા જાય ને એમાં. એમાં શું કર્યું તમને બધી ખબર છે કેટલા પૈસા ગયા એમ પૈસા જાય. ખાવાનું થોડા જાય. નહીં લાગે કોઈને હેરાન કરવાનું થોડું હેરાન નથી. આખી જરા જેવો પાયો આખી પાયો આખી જરા પાયા ગાડી બીજી ગાડીમાં એટલે આખી પાયો
સૂચિ ઘઉં નીકળી. શું હોય એ તો કંઈ ખબર જ નથી.
કે એનું કામ હોય ગયું કાજલ કાજલનો ઓફિસ આવા જો કોલેજ જોડો હવે આપણે શિવ શક્તિમાં બનાવતા હતા ત્યાંથી બીજના રૂપાને બી 800 રૂપિયાનું લઈ દીધું ત્યારે એ લઈ ગઈ 1800 ભરેલા છે હવે નથી કરતા પૈસા કંપની આપી ગેસમાંથી બનાવતા 1200 લીધા હમણાં આપણે જાય એટલે કલર લઈ આવો કાલે 1 લીટર ગ્રીન કલર લગાવી દેવાના એટલે ઓછી આવે બહુ આગળની પહેરે ભાઈ નાના ખાલી ફૂલ રમીશમાં આવ્યા હતા ને કે બહુ હારી મળી મારા બેનના પુણ્યથી કે ભોજન કરવા જાય બહુ હારી બનાવી નાખે છે આ પુણ્ય તારી ફૂલકા ખોડાવે એવી બહુ મળતી નથી કરતા નથી કોઈ સાસુ સસરાને તો ઠીક પણ એમને ન કરે આવા ઝઘડા થઈ ગયા તો ભાઈ કોઈને રાખતા નથી તો હું મરી બહુ પૈસા વાળા નથી આવી હતી તો હું તમારા ગાડીમાં ફરવા પણ નથી આવી કાકા સુધોમાં ફરીને આવેલી ને ત્યારે બેઠ જાય બધા તો ઉચ્ચારી કરે ને એટલા ગરીબ બાણ્યા કહેવાય ગરીબ બ્રાહ્મણ હતો એમ તકની ભગવાનનું નથી એમ તમે આંગળા બી બરાબર નતા આંગળા કર્યું તો હાવ ताली बजाकर ओंकार કર્યું તો ખાલી एक ताली बजाकर ओंकार एक ताली बजाकर સંગીતામાં કોઈ થોડા મારીને આખામાંથી અડધો બનાવ્યો હલકા કરી એક ગરીબ બ્રાહ્મણ ને એક ગરીબ વાણી એવી સ્ટોરી છે બહુ મને કામ કરવું પડે બાપુજીએ બહુ એ બાબાને દિવસે ખોટા હતા ને એટલે પાસ ગયા કરી ખુશી છે અમારા ખેતીવાળા ને અમે બહુ ખાઈએ આ બહુ લુચામ ભાઈ મેં કીધું કે કોઈ નો એ પણ ત્યાં કામ કરવું પડે કઈ પણ દિવસ તો તમને ખાવા મળે આખો દિવસ થોડી કઈ ખાવાનું પણ અમને કરવાનું ગરમીમાં ટેકનોલોજી કરવી શકીએ અમારા કોઈ લોકો કરતા ખાધા ચોર બી બહુ મને પોતી પોતીને ખબર નથી કેટલી વસ્તુ લઈ જાય કપડાં લઈ જાય જેમ બધા ખાધવા લઈ ગઈ અમે તમારું સફાઈ કરાવી લીધું ત્યાં મેં ધોરણની સફાઈ કરાવી લીધું અમને કીધું કે કદાચ ભલે લઈ જાય બીજું જે સામાન લઈ લીધું એને મને વધુ અપાઈ દીધો ચાંદી એટલે કોઈ થઈ જાય ને એને કપાટ કર્યું તો એને લગભગ એવા મહિના સુધી તો એને 20,000 રૂપિયા સ્પેશલ કરવામાં આવ્યું ચિંતા પણ મારું લઈ જતો એને દવાખાનામાં આપવા કોઈનું લેવાય નહીં ત્યારે એને ભોગવવું પડે વસ્તુ હોય ને આપણે જોતા
તમે એટલા વાંધા અને વાંધા નીકળ્યા અને હજુ બુદ્ધિથી જોયું કેટલું મોત હતું હવે પછી ખબર નહીં ખાતો હતી નવા હવે પહેલાં પછી લગાડવા પછી કાળો પછી વા લગા તો ચાલે એવું કાંઈ નહીં કલર લગાડો તો મેળો ના દૂસરે નાખે એટલા અંડા નીકળ્યા અંદર થોડા વાંદા વસંત કરવા નાખો 2 દિવસમાં પોતે બીજી ઉપર પણ એવા દેખાયા કરે જોઈ નાખો પણ આપણે ગેલેરીમાં ઉતારી શકીએ ભરવાના પછી ઉપર બેસવા કવર કરાવી તમે કવર કરી દીધો મસ્ત દેવા તો આપણા બધા વસ્તુ કરે વાઈટ લગાવી હોય ને તો કલર વાના મળી જાય ઠંડા હોય ને ગોળીમાં રંગ તો બહુ રજવાડી માંગે ને એટલે ઘરે પૈસાવાળો હોય ને થોડું એટલે અનાજ ગોળ નાખી પછી ઘઉં ચોખા 9 કિલો ભરી નાખે 2 કિલો તો અમે 2 કુંડા રાખીએ 15 તોડીને નાખીએ રજવાડીમાં મોટું પિંડો રાખે 10 કિલો પછી કાપી ગોળ ખાય બાપુજીના પુણ્ય હશે તો થઈ ગયું કેટલા ને પટેલ બે કેટલા છોકરી આપે કે મારા દેવી ભગવાનની ભેંસની જવાનું તો મમ્મી બગસરાની બંગડી આપી અને કે આ સોનાની છે દેખાય જ કરે આ બધું સોનાની છે દેખાય મને તો તિકોનદાર બિંદુનો સેટ આપેલો અને કારખાના કરાવ્યા કોચિંગ યાદ કરાવી અને મધુમોહનના દ્વારા આપણે કારખાના પાસે લઈ ગયા હતા તો મને મધુમોહન અને મધુશેખ ને બધા બેહાડે ઓફિસોમાં કાકાની બહુ ઓફિસમાં બેહાડે કારખાના તો આપે ને
મને બોલાવે બોલા મોણ પાસે શું ખબર હોય આવું થતું હતું એટલે મારા હાથે શ્રી ઉદઘાટન કરાવવા જમીનની ખોડા એ કરા કરી પદ્મારાણી જેવી પદ્માવતી માતાજી એવી સેવા કરી એવી સેવા કરી સેવા ગુજરાતમાં કોઈ સેવા પસંદ થઈ ગયા મને બચાવવાળો સરસ ખાવાનું છે મને ભૂખા રહી ગઈ છે રીતે આપણે હાથા દેવાની તો અંગીકાર લઈ લીધી અમારે લીધી જવાનું કન્યાદાન મારતી હતું બોલો 10,000 સારું ભણી તમે વખતે આપી દીધા હતા 7,000 કે 10,000 અમે બધું હવે તો સરસ થઈ ગયા આજે નક્કી મહાદેવ કેટલું દૂર પગે આવે પાટા એવા ભોલે બાબા આવે પાટા એટલું દૂર આપણી ગાડી લઈને ગયા હતા મારમોરા એ ગાડી એટલી મસ્ત આવતી હતી ને બે ગાડી વાપરીમાં આવે પાટા બધા ગયા હતા પછી ખાલી આવી 1 કિલો 50 રૂપિયામાં ના તમે ભાત શાક ખવડાવીને મોકલેલું બિચારાને તે પેટીને બધું ચેક કરું છું પછી કાંઈક કોલી બનાવી વેચીને વળ્યા તો 5 પ્લેટ ચડી જાય બીજા લગ્ન કર્યા પછી તો ઊંધો પડતો આવું છું रब तो है ही किया हुआ सिर्फ घुमा दे सिर्फ ऊर्जा को घुमा दे रब किया ताली बजाएंगे तो रब अपने आप हो जाता है गर्म हो जाता है ना है नहीं सिर्फ घुमा दे ऊर्जा को पूरा शरीर में फैल जाने दे ऊर्जा को सिर्फ घुमा दे राइट हैंड का अंगूठा पहली उंगली दूसरी उंगली तीसरी उंगली चौथी कनिष्ठ लेफ्ट हैंड का अंगूठा पहली उंगली दूसरी उंगली तीसरी उंगली चौथी कनिष्ठ सूक्ष्म पर याद करें मेरे भाई बहना हाँ परफेक्ट जे इलाज करना बराबर रब किया है सिर्फ ऊर्जा को फैला दे सिर्फ घुमा दे हाँ सिर्फ घुमा दे सिर्फ घुमा दे લઈ લેતે હું આપું એમ કેવી રીતે અમારે સિર્ફ ઘુમા દે ઉઠા મારફત લગ્ન કરી દેते हैं बहुने રાખશે કેવી उनको हैरान थी તે દિવસે ધન્યવાદ કરે हैं देना पड़ेगा ना धन्यवाद का परमात्मा
इतना ध्यान प्राणायाम आसन कराया है। तो लाख लाख वंदन तय दिल से धन्यवाद करे देवादिदेव महादेव शिवोहम शिवोहम। धन्य हो कालों का काल महाकाल। खूब धन्यवाद महादेव। खूब धन्यवाद भगवान पतंजलि ऋषि ने अष्टक्रिया प्राणायाम ध्यान आसन धन्य हो खूब धन्यवाद माँ शक्ति ने जिन्हें उस पूजा का मिलन करवाया। धन्य हो माँ धन्य हो माँ धन्य हो पूरा अस्तित्व ने धन्य हो पूरा अस्तित्व ने धन्य हो पूरा अस्तित्व धन्य हो पाँचे पाँच तत्व ने धन्य हो पाँचे पाँच तत्व ने धन्य हो पाँचे अग्नि जल वायु आकाश पृथ्वी पाँचे पाँच तत्व ने धन्य हो अपने अपने शरीर के माता पिता को। धन्य हो अपने अपने शरीर के माता पिता धन्य हो ये शरीर को धन्य हो ये शरीर को धन्य हो साधना को धन्य हो साधना को मेरे भाइयों बहनों धन्य हो साधना धन्य हो आनंद को धन्य हो जिससे आनंद मिला धन्य हो आनंद को धन्य हो आनंद जिससे वर्तमान मिला धन्य हो वर्तमान को धन्य हो वर्तमान को। प्रभु ऐसे ही हर हमें साक्षी दृष्टा रखना वर्तमान रखना हर एक क्रिया का करना आप रहना दूर दूर का बजाना मैं असली खेल बजाना आप તમારી મરજી હોય શ્વાસ લેવાય તમારી મરજી હોય મુકાય તમારી મરજી હોય શ્વાસ લેવાય તમારી મરજી જેમાં રાખે એમાં રાખે દાદા 9 ટકા ભરીને તાર લગ્ન કરવા તો જતો રહે લગ્ન કરી જતો खूब खूब धन्यवाद। और न करे प्रभु मैं एक आत्मा हूँ मैं एक आत्मा हूँ मैं एक आत्मा हूँ मैं देह नहीं हूँ मैं देह नहीं हूँ मैं मन भी नहीं हूँ प्रभु मैं मन भी नहीं हूँ मैं एक महान आत्मा हूँ मैं एक महान आत्मा हूँ मैं शक्तिशाली आत्मा हूँ मैं विशाल आत्मा हूँ मैं तेजस्वी आत्मा हूँ मैं तेजस्वी आत्मा हूँ मैं ब्रह्म हूँ मैं चिदाकाश हूँ मैं शांति स्वरूप आत्मा हूँ मैं प्रेम स्वरूप मैं सुख सागर आत्मा हूँ। प्रभु लेश मात्र अपना शरीर अभिमान ना बैठा माटे मैंने शून्य करो मैं कुछ भी नहीं हूँ मैं एक शून्य हूँ मैं एक शून्य हूँ मैं एक शून्य हूँ मैं दरेक क्रिया करना तमें प्रभु तमें तुम्हारी मधुर विश्वास लेवा जेमा राख्या में राजी रेखा तारी दरेक बातें फैला दे विश्व में ऊर्जा को बांट दे फैला दे हे प्रभु तारे कि जे काई मने ऊर्जा में दिशा शरीर में थई सुने तेरे में थई स्वास्थ्य में थई सोमा थई अनाज चक्र हृदय चक्र पर थई पूरा विश्व फैलाए दरेक आत्मा सुखी थाय सर्व मंगल हो हे प्रभु तारे कि जे काई मने ऊर्जा में दिशा शरीर में थई सुने तेरे में थई स्वास्थ्य में थई सोमा थई अनाज चक्र हृदय चक्र पर थई पूरा विश्व फैलाए दरेक आत्मा सुखी थाय सर्व मंगल हो सर्व मंगल हे प्रभु तारे कि जे काई मने ऊर्जा में दिशा शरीर में थई सुने तेरे में थई स्वास्थ्य में थई सोमा अनाज चक्र हृदय चक्र पर थई पूरा विश्व फैलाए दरेक आत्मा सुखी थाय माँ धरती को समर्पित हो जाए। हे माँ धरती मनी अपन बुद्धू शरीर ताराथी મળ્યું તારામાં એક વાર સમય લેજે માँ એ માँ મારી બદલાવ જો તમારા શરીર કયો માँ જુઓ अपन बुद्धू शरीर ताराथी મળ્યું ઓલો દટા પણ છે તેનું છે ભગવાનના દટા પણ માર્યા तो मेरे भाई बहनों मैं क्या बोलता था कि अभी योग निद्रा करने का शवासन लेकिन शवासन में भी कैसा करें कि गद्दा डाल के मैं करता हूँ हाँ ना तो गद्दा के ऊपर शवासन करेगा तो अभी उसको चार्जिंग में रख ऐसे ही चालू रखता हूँ हाँ ना तो थोड़ा इनकी गद्दा बद्दा डाल देता हूँ तो बाई चांस शवासन योग निद्रा में बाई चांस कभी नींद आ जाए तो आ जाने देने का है ना तो 2 लाइट बंद कर देगा एक जैसे अपन संगीत डांस में कैसे करता है वैसे ही करने का मेरे भाई बहनों है ना शवासन मेडिटेशन योग निद्रा करेगा तो चार्जिंग में लगा देता हूँ पिन चार्जिंग उसको पूरा होने को आया तो चार्जिंग में पिन भी लगा देता हूँ और योग निद्रा मेडिटेशन में चला जाएगा अपन हैं मेरे भाई बहनों ये बने रहना थोड़ा लाभ डायरेक्ट करवा अभी की करता हूँ ना वो संगीत में कॉपीराइट आ जाता है ना तो इसलिए अभी नहीं लेता हूँ फिर भी कभी ऐसा ले लेगा 1-2 बार जो आ जाएगा है ना जब भी आपका आप नहीं बिल्कुल आओगे एक भी आदमी नहीं आएगा मेडिटेशन करने के लिए तो तभी वापस संगीत चालू करेगा लेकिन जब भी अभी देखो अभी तो फिलहाल तो एक जो दिखता है जैसे वो अंदर कितना देखा होगा क्या मालूम तो मेरे भाई गद्दा डाल देता हूँ गद्दे के ऊपर अपन योग निद्रा मेडिटेशन करें हैं मेरे भाई बने रहना आई लव यू ये लोटा उसको दे दो દાદા અદ્રમ જોયા એકલા જ વાંદા નીકળ્યા વાંદા અહીંયા રાખવા છે આ વખતે ડ્રમ જ ફેંકી દેવાના છે બે ડ્રમને ના
એક તો ડ્રમમાં લાગે, ડ્રમમાં એ ખાના હોય, એમાં હોલ ચારે બાજુ ડ્રમમાં શું હોય કે એમાં હાથ ખૂણા હોય ને હોલ થઈ ગઈ, હોલમાંથી અવાજ આવે એટલે એમાંથી વાંધા થાય. કપડાં ભરવાના. ના એ કાંઈ કપડામાં ભરજે બસ, તમારે બીજે એમાં કંઈ ઘઉં નથી ભરવાના. કપડાં ભરી. હા કપડાં કપડાં ભરજે. ભરી. આજે અંદર કપડાં ભરવાના. એમાં પ્લાસ્ટિકનું જે ડ્રમ છે ને પાણીનું, એમાં ભરવાના ઘઉં. હા એમાં જરા હવા ન જાય. અચ્છા બરાબર. હા ઠીક છે. એમાં અવાજ જાય, જો અવાજ જાય એટલે આવા ધીરે વાંધા આવે. અચ્છા હા હા. આ લોકો બધા મનીષા લોકો ઓલા પાણીના ગેલન ના ભરે ક્યાં ઘઉં ને બધું. એમાં પેટ એમાં ભેગું છે. બીજા ચાલી જેવી હતી. શેમાં એટલે ડબ્બામાં. ને હજુ તો કાલે હું ગેસ ઉપર તપાવીશ પછી બધા કપડાં ભરી લઉં કેમ પેટીઓ હોય હા. એટલે ઘર નથી ભરવા દેવા દે. એમાં હું હોય હા કે બારીક ખૂણા હોય ને, ખૂણા બીજા દરવાજા ઢાંકણું ખૂણું હોય ને, એ અંદર જવાનું. શિકારા થઈ ગયા હોય. શિકારામાં અવાજ જાય એટલે વાંધા થાય. હા તો હવે આમાં ભરશું ને આમાં ભરશું. હા એમાં તો પેલી લાલ ડ્રમ ઈ પેક હોય ને, એમાં પાણી ડ્રમ છે ને, લાલ કે પીળું લીલું એમાં હા એ પેક હોય. કપડામાં ટ્રાન્સફર કરવાના. આ ઈ પેક હોય. હા બરાબર. એમાં હવા વડે જરાય જાય. એ પછી ખૂણામાં મૂકી દે. નાની આંચ બધી ભૂલી હોય. હા જ્યારે પાણીમાં આવ્યો આપણે ધ્યાન કે હા બરાબર. એને હિસાબે આપણે જે ગૌમાં જીવતા થઈ જાય. આ તો કપડાં કાઢ્યા ગૌમાં એમાં થઈ જાય. એટલે થઈ જાય. અવાજ આવે એમાં આવી જાય. લાલ ડ્રમમાં બંધ થઈ જ્યારે જાય. અવાજમાં જમી લો. લાલ ડ્રમમાં બંધ થઈ જાય. અને ચોખા પર કેરીમાં ભરીને એમાં નાખી દે. ચોખા તો આવું છે બી. હા એ બરાબર. તો કપડાં સારું. આમાંથી નીકળ્યું બધું વાંદા ને કરોડિયા આટલી ગંદકી હતી અંદર હતી. હજી તો અંદર જોર કરાવ કેટલું કરવું પડે. આ કપડાં છે ને મારા ઓઢવાના. જેમ નાનું જમ્યું ને એમાં રોગ ગયો હોય, કસ્ટમરને. હા યાર ના નથી. હા, તો એમાં ઈ પેક પાછા હોય. કેટલું એમાં નો આવે કાંઈ પણ. એ તો આપણે આમ ટ્રેનમાં નીકળે ને આમ થાય ને. પેક થઈ જાય એટલે. હા. એટલે અવાજ રહી ગયો. બહુ લઈને ફટાફટ પેલા લઈ ગયો તો તરત જ બંધ ગયો. આમાં મૂકી દે હમણાં ચાલુ ગરમ ભરી દો આમાં તો આમાં નો ચાલે. અહીંયા ફ્રીજની બહાર અહીંયા રાખવા છે. ઉકવવાના છે જોવા તો. સુકવવા દેવો પડશે આખી રાત. તો એ તમને ક્યાં ખબર? કપડા હાલે દાદા. જો, હે? આ બારી બારી કઈ બધી હવા આવે. હા તમારી વાત સાચી છે. અહીં હવામાંથી એમાં એટલે જે- એટલે ધનેરા થઈ હા, ગયા. એમાં અવાજ જાય ને એટલે એમાં તને અચ્છા અચ્છા. એમાં ઉગલા જે ઘઉં ખરાબ થઈ ઠીક, તો આમાં વયા જશે ખાનામાં વયા જશે કપડા નાખીને. હા, ઓઢવાની ચાદરો ને બધું ભરી દઈ. હા, એમાં તને રાખવાનું. હા અને આ ડ્રમ તો કાલે ખાલી કરી નાખું 2 દિવસમાં. આ તો ગેસમાં ગરમ કરીશ ત્યારે એ પણ ઉપર જાય. બધું વાતચીત કરે છે આમ दोनों શું કે गड्ढा में मैं बोला ये टाइम में गेहूं भरने का है, तो लिया डब्बा लिया तो उसमें मैं बोला भरने का ऐसा. हाँ तो नया दबा लिया ना घઉં उसमें भरने का. अभी क्या हम काम लोग को दोनों को कितना चाहिए? 30-40 किलो गेहूं चाहिए तो एक डब्बा भर लेगा ड्रम के अंदर ड्रम के એમાં अंदर. સારું રહે સાચી વાત છે પ્લાસ્ટિકમાં इसमें आवाज आता है बारीक बारीक. આ આપણે પહેલા જમાનામાં દોસ્તો પેટી રાખતી એમાં ઓઢવાના મૂકી દેશું मतलब आवाज है बारीक. બાકીના એમ કપડા ચાલે ને हाँ, પેટી નથી રાખતી कपड़ा દોસ્તો चले आराम से. પેટીને એમ ગોળી નાખીને कपड़ा में पीना चाहता. આ એ ઓઢવાના પડદા એ બધું નાખી દે હે पहले तो दबावा पड़े ना खूब ऊपर હા ऊपर फूला मुझे देना 2 દિવસ તકી જાય. હા, ના હોય તો ગેલેરીમાં મૂકીશું ઉપર જાય ટેરેસ માં. ના મારે નથી ઉપર મૂકવા મારે ઉપર મૂકવા નથી હમણાં કલર લાવીને કલર લગાડતો હોય કે બધું ડ્રમમાં નાખે 1500 ના ડ્રમ છે હવે અત્યારે થાય નહીં પહેલાના જમાનામાં થઈ જતું બધું એક ડબલ લેવા જતું કેટલા મોંઘા मेरे भाई बहनों बने रहे. अभी मैं थोड़ा पानी पी लेता हूँ, फिर के योग निद्रा सवा समय बाइक नींद भी आ गया. एक ही लाइट रखता है, बाकी 2 लाइट बंद कर देता है. जैसे अपन कैसे करते हैं उसमें संगीत डांस में ऐसे ही सेम है ना. डायनामिक मेडिटेशन तो ऐसा ही है. कुंडलिनी डायनामिक मेडिटेशन, संगीत स्टॉप, उसको संगीत स्टॉप बोलता है ना. तो संगीत स्टॉप मेडिटेशन वो सब एक ही है. गाना नृत्य करके फिर स्टॉप हो जाना वही संगीत स्टॉप बोलते हैं. उसको डायनामिक मेडिटेशन बोलते हैं. अभी किया उसको डायनामिक मेडिटेशन बोलते हैं. और जो दोपहर को किया था ना छत के ऊपर उसको कुंडलिनी मेडिटेशन बोलते हैं.
नाथ ब्रह्म मेडिटेशन, ओंकार मेडिटेशन, सब ऐसा मेडिटेशन है। 112 विधि है शंकर भगवान का। कितना? 112। देवाधिदेव महादेव ने 112 विधि दी है ध्यान की। कोई भी करो, हर हर मंजिल से पहुंच जाता है ना, हर रास्ते से मंजिल मिल जाती है, हर रास्ते से मेरे भाइयों बहनों। 112 देवाधिदेव महादेव ने विधि बनाई है। गोरा को सुनाई थी 112 विधि माँ पार्वती को, है। इसमें गोरा को मतलब थोड़ा ही सुना तो नींद आ गई, तो फिर भगवान ने बाकी नहीं किया, तो अच्छा हो गया, तो ये अपने को मिला। कबूतर ने सुन लिया, है ना, तो कबूतर ने फिर अपने से पहुंचाई। तो वो गोरा को नींद आ गया, माता जी को नींद आ गया, और कबूतर घू घू, तो भगवान को ऐसा लगे कि हम पार्वती जी होकारा दे रहे हैं। ऐसा स्टोरी है मेरे भाई, जो भी होगा सत्य भगवान जाने, जो अपन सुना है वो बोलते हैं मेरे भाई। लेकिन 112 विधि बहुत एकदम बेनिफिट विधि है, प्योर विधि है एकदम। इसमें कोई मिलावट, ये संगीत बंगीत तो आपने क्या मिलावट। पहले जब शंकर भगवान जब नृत्य थे, खाली तबला ढोल बजाते थे ना, तो क्या भगवान का डमरू बनता था ना, वो डमरू को बनना था। लेकिन अभी क्या गाना आ गया, तो गाना को नाचे, इसमें कोई खराबी नहीं है मेरे भाई बहन, नहीं तो गाना को बनना चाहिए। पहले डमरू में शंकर भगवान नाचे है, तभी तांडव किया। अभी गाने आ गए, गाना के नाच के फिर संगीत डांस करता है। लेकिन इसमें तो क्या है, मेरे को कॉपी नहीं जाता इसलिए बंद किया है ना। एक बार स्ट्राइक आ गया तो अभी वापस लेगा, अभी दोबारा अगर नहीं कोई आएगा मेरे भाई बहनों। अभी मैं देखता हूँ अभी पूरा होने की बात है, कितने लोग देख रहे हैं ना, बाद में करेगा मेरे भाई बहनों, है ना। बने रहो, है। तो मैं थोड़ा पानी पी लूँ और बाद में 1-2 लाइट बंद कर देता हूँ, 1 लाइट चालू रखता हूँ और चला जा रहा डीप, है। फिर बहुत नींद आ जाता है। नींद नहीं ऐसे तो आती नहीं बाई चांस, लेकिन बाई चांस क्या है, कभी आ भी सकती है ना। कभी ज़्यादा डीप मेडिटेशन हो गया तो नींद भी आ सकती है, और आपको भी अगर बाई चांस नींद आ गई, डीप मेडिटेशन हो गया तो आने देने का, वो एकदम पूरा मेडिटेशन हो जाता है। आई बात समझ, नींद भी मेडिटेशन बन जाती है ना अपने आप। फिर उसमें सपना नहीं चलता है, नींद में सपना नहीं, जो मेडिटेशन करते करते सोता है उसमें सपना नहीं चलता है, अपने आप गहरी नींद हो जाती है। आ जाए तो ठीक है, नहीं आ जाए तो कोई बात नहीं है, तो बने रहना। पानी पी लेता हूँ 1 गिलास। सवार सवार करेगा હમણાં સારો પડી નાખી। પેલી દૂસર તો ક્યાંથી કરશો? તો નાઇટી બદલી નાઇટી બદલી लाइट बंद कर दो, सुई चालू करी। तो लाइट बंद करवानी, लाइट बंद करो, बस 1 लाइट चालू रखो। તો કેવું મસ્ત લાગે. हाँ, अरे બધું તો શું હવે દિવાળી થાય કરતું। તો કેટલી સારી ના બધી. કેવું એટલે દીના સવા સાહેબ કરવું જ પડે। અચ્છા, કોઈ વસ્તુ ન થાય કે ગુસ્સો જ આવે। હવે કાલે મને અંદર કરી દો તમે બેડરૂમમાં. આમ ઘસવું પડશે, સાબુની મૂકીશું ત્યારે થશે. કરવા માંડો જોઈએ. એક વસ્તુની ઘરમાંથી છૂટતી નથી, આવા કામ થઈ ગયા તો એ કે ઘરમાંથી છૂટતા નથી। પણ ઓલું પાણી આવે છે ત્યાં આગળ, તો પછી પડદાને બધું ખરાબ થઈ જશે તો શું કરું? આમાં હોય તો ન થાય. કોઈ ખરાબ નથી। ના બી કાંઈ સુધારવું નથી. રાખવું જ ને, હું કામ ન રાખું? એટલે ખાનામાં એવી રીતે ગોઠવાય તમને દેખાડીશ તમને. હું અંદર જ મૂકતી હતી, પણ પછી તમને એવું લાગે કે આમાં ભર્યા છે. બેટી બેટી નાખી હું માટી આપી ઘરમાં રાખી દીધું, એવું મને એટલું અને ગુસ્સો આવે છે કે હું ઘરમાં રાખે। હા આવ્યો આવું કોઈ તો રાખે ને બાપરે કોઈ મૂર્તિ રાખે, આ સાકેમાં સાપોડિયા થાય તારા બાપ માટીમાં, આમાં થાય એટલે નહીં ખબર આમાં માટીમાં થાય। એ તો બધી બાઈને સુકાઈ ગયું છે, સુકાઈ ગયું છે. મેથી નાખેલી અમે કરવી. બંધ કરો ને હવે, બંધ હમણાં. જો તને ખબર થાય પણ નાખવાનું નહીં ખબર તમને। મેથી નાખેલી મેં તો ઉકાઈ ગયું. મેથી મેથી કરવી. અમે બી યાર કઈ જામરિયા ખાવ તો અંદર ઓલું નાખેલું, મેથીના દાણા નાખેલા તો ઉગી ગયા. એમાં શું થાય? મેથી કરવી હોય
સિલાઈ કાઢેલી કાપોલિયા કેવા ટાઈમ આપણે તો અહીંયા હોય જ બધે નાના નાના વાંદા હોય તારે તમે બેડરૂમ તરફ કરી નાખતો આપણે બે જઈને હા આખી જ ધીમે ધીમે થાય તો હમણાં ગેસમાં ગરમ તો નાખી છે પછી અમારા કપડાં ભરી ગયો ઓળવાના છે બધા એમાં મૂકી દો મૂકીને એની ગોળી લાવીશું કાપી દઈએ પેટી તરીકે યુઝ કરે છે આ તો મળી નહીં આવે કલર કરી નાખીએ ને તો એ કે તો 1000 રૂપિયા આવે હવે મન જોડે બધું બહુ વિશાળ છે ત્યારે પ્લાસ્ટિક કવર ફ્રી કરો ખાલી ગેસમાં ગરમ કરી ચાવડો છે ને મેં તો ના તમને સંતાઈ થોડી થોડું બેઠું ને આ થઈ જાય ને પંખી લાગી હોય ને ક્યાંય કાંઈ કરે બોલે બેઠી કોઈ જતી માટીને હાલવી છે બપોરે ભેગું કરવું છે ને બધું આવું બહાર મૂકી દેશો બહારના રૂમમાં મૂકી દેશો ગેલેરીમાં પણ મોંઘું લાગ્યું છે ત્યાં કાંઈ એકા કરતી લાગે તો ઘરમાં બી મેં શ્રી શક્તિમાંથી લઈને આવી કાલે તમારે મને એ લાલ ગ્રામ ખાલી કરવું જોઈએ મારે મારા પાસે સુવિધા અરે લાલ ગ્રામ ખાલી કરું ને ગ્રામની અંદર બધા મૂકી દો ઓળવા એટલે એની ગોળી મૂકી દો પછી ચાલુ મેં ઠોકી છું કહું કે સુઈ જાય બોલ નહીં આ સો નથી બાપા બેઠી છું પાછી ગ્રામ તો દેખાવાના બી નથી ગ્રામ દેવખાનામાં અંદર આવી જાય ઓળવાની ચાલો પેટી તરીકે લઈ લેવાની સારી વિશે મારી અમને કરી દીધું પછી તમે મને પગાર લઈ દેવાના એવું બેસાઈ જશે ને તો ગેસમાં ગેસ કરી લો એને નિગોળ નાખી એને આટલા બોલવા રેગ્યુલર સુધી ડાયરેક્ટ ટાઈમ મળ્યો નથી ભટકના છોકરા તો પાછા ચડ્યા મારા બેટા મકાને મૂકી દે મૂકીને બે ટાઈમ मैंने तो एक आपको दे देंगे लेकिन हमें जाते तो हमने बहुत कर तो क्या पैसा तो पैसा था काटने के लिए जमीन खरीदवारी है ना दावा लेने वाली
જે સમોસા ખાઈએ પછી પાણી લોકો બાજરીનો લસણની ચટણી બનાવતા ખાઈને અમે બે લસણની ચટણી ખાતા એમાં મળે ને જે કરી ઘરે નથી બનાવવાનું ખબર રાતના સિરપ દે રાતના જેવું ચા બનાવી પાણી આપી ખરાબ પકડું ધીરે રોટલો છુંદો દૂધ તમે શું આપો અમે કહીએ વાંધો રહી જાય ખેતી કરે હું જો અમુક મને ખાતું નથી જોવાનું કામ કરું છું બહુ કરું છું લીધા આવે તો બેન મને આપણે જોઈ ભરી નથી આને કેમ ખબર પડી આદત વિચારી એક દિવસ આપણા લઈ ગયા તો એટલું જ હોય આપણા પ્રેરણા કેટલું ઓછું ન હોય મારા માટે બધે સૌથી બધે અમારા કીધું જોયું તો ખરું ને કોણ લઈ ગયું એ તો સિવિલભાઈ દર દિવાળીએ દાદરની સાડી લઈ એ કેવું થાય બહુ ખરાબ થઈ ગયો છે કઈ મોટા મોટા લોકો જ્યાં પૈસા થઈ જવાનું છે એમને બોલાવી દેવાનું બોલાવી દે નથી રેતી નીકળી જવાનું આટલું બધું કરી કરીને આટલું તો કશો અડધું દેવું પડશે બધું ઝડપથી કે આપણે સુરતમાં જવાય ને જગ્યા શેનો રાખે 8-10 જગ્યા છે કોલોનીમાં મારા નામ અમુક લખે એ માયદાનું હતું માયદાનું 50 ઘરના મૂર્તિ ઘરમાં તો આખી જગ્યા રોડ ઉપર છે 4 થોડી મારી 2 છે ₹120 2 છે અને એલા બધીનું
પપ્પા તો ગુજરાત એ મારા મમ્મી જે હતી નર્સિંગ ફોલો મારા મમ્મી મળે મને દીકરા જેલમાં નામ દીકરા એગ્રીમેન્ટ બધા મારા નામ ન બને મારી બધી બધાની ખબર મને ડૉક્ટર બધું મારું થતી હતી પણ કીધું નથી આવશે વાત કરશે બધું મારા માનસે પાછી આવે મારા નામે છે ગાંધીધામ જવું પડે નર્સિંગ ફોલો દિલ્હી પૈસા મળશે સ્પેશિયલ મને બોલાવી નથી બધું દેવાનું ફ્લોર બી કરે મારા નામે તો બીજી આવતી મારા નામે નથી નર્સિંગ ફોલો ગાંધીધામ નામ હોય ને ત્યાં સુંદરનો વકીલને પછી બનાવીને ગયા હોય બીજી જતી આવે અનુભવ આવે છે સરકારી આપી બધાને તો કિંમત હોય પૈસા સ્ટેશનમાં ગાડીમાં ટિકિટ લાગી જાય કોઈ ટોપિક
આખો દિવસ નહીં. કયા ભાવે બધું બેસી નાખી ને નાસ્તો કરી દીધો. ગમતા ને બધું સારું. બોલવાનું ચાલે તમે બેસો ને એ નથી રાખતી હતી. બહુ સારું કરી દીધું. બહુ ગરીબ માથું પર તોડ દીધો.